હા હિતેશભાઈ, જેને ખરેખર મોક્ષે જવું છે ને, કે જેને હવે કર્મો જ ખપાવવા છે, તો એને ગમે તેવું દુઃખ આવે, તકલીફ આવે, શરીરને કાંઈ પણ થાય તો એને કોઈની પણ હેલ્પ લેવાની નથી. જો એ દેવોની પણ હેલ્પ લે તો એ પૂરેપૂરા કર્મો એમના ખપાવી ન શકે. મહાવીર ભગવાનને છેલ્લા જન્મમાં તીર્થંકરના ભાવમાં ઇન્દ્ર પોતે આવીને કહે છે કે હું તમને તમારી રક્ષા કરું, ઘણા ઉપસર્ગો આવવાના છે, પણ ભગવાન એની મદદ લેતા નથી. કેમ કે એ જાણે છે કે જો એની મદદ લઈશ તો પાછા નવા કર્મો જમા થશે, એ પાછા ભોગવવા પડશે. તો એ એમનો છેલ્લો ભાવ હતો, એમનું સંઘયન એવું હતું કે એ બધું સહન કરી શકે એમ હતા. અત્યારે આપણું છેલ્લું સંઘયન છે. આપણી પાસે એવું સત્વ નથી, એવી તાકાત નથી, એવી શક્તિ નથી કે આપણે બધું ક્ષમતા ભાવે સહન કરી શકીએ. જો ક્ષમતા ભાવે સહન કરો તો જ કર્મ ખપે, બાકી ન ખપે. સુખ આવે કે દુઃખ આવે એ બધું કર્મ ખપાવવા માટે જ આવે છે, પણ આપણને કર્મ ખપાવતા આવડતા નથી. કેમ કે આપણે ક્ષમતા ભાવે સહન કરી શકતા નથી. સુખમાં છકી જઈએ છીએ અને દુઃખમાં રડ્યા કરીએ છીએ. તો એટલા માટે કોઈ દેવની હેલ્પ લેવાની નથી, પણ આપણું સંઘયન એવું છે અને આપણે સહન કરી શકીએ એમ નથી, માટે આપણે દેવોની હેલ્પ લઈએ છીએ. એટલે ઘણા એકદમ સ્ટ્રિક્ટલી એમના બાપ દાદાએ પાડ્યું હોય વર્ષો પહેલાં કે નહીં, દેવોની હેલ્પ તો લેવાની જ નહીં, દેવને માનવાના જ નહીં, દેવને માનીએ તો મિથ્યાત્વ લાગે. તો એ લોકોએ વંશ પરંપરા આ બધું એકદમ પાળી રાખ્યું હોય, પણ દેવોની હેલ્પ નથી લેતા, પણ ડાક્ટરની હેલ્પ તો લે છે. કેમ કે સહન થઈ શકે એમ છે નહીં. એટલે હવે આ ફક્ત સમજવાની વાત છે કે જેમ જેમ લોકોથી સહન ના થયું, અને આ સમકીર્તિ દેવો પદ્માવતી દેવી છે, તો સમકીર્તિ દેવદેવીઓ જે છે એ આપણને મદદ કરે છે. તો આપણા એ મા બાપ છે એમ સમજીને એમનું ઋણ માથા પર લઈને આપણે થોડા તકલીફમાંથી બહાર નીકળીએ તો આપણે કાંઈક સ્ટેબલ રહી શકીએ, એવું આપણું આ પાંચમા આરાનું સંઘયન છે. એટલે કોઈ લોકો દેવદેવીને માને છે, કોઈ લોકો નથી માનતા. અને એ પણ એવી રીતના માનવાનું નથી કે આ દેવ કે દેવી છે એ જ સર્વસ્વ છે ને એ જ બધું મારું કરશે, એનાથી વધારે આગળ કોઈ નથી, એવું માનો તો પણ મિથ્યાત્વ છે. કેમ કે સૌથી આગળ, સૌથી ઉપર તો અરિહંત પરમાત્મા છે, સિદ્ધ ભગવંતો છે, એની આગળ કોઈ નથી. તો આપણે તો હાઈએસ્ટ ઓથોરિટીને પૂજવાની છે. તો હાઈએસ્ટ ઓથોરિટી તો એ જ છે. અને ત્યાં સુધી દેવદેવીઓને પણ ત્યાં સુધી જ પહોંચવું છે, આપણે પણ ત્યાં સુધી જ પહોંચવું છે. આપણું ટાર્ગેટ તો એ જ છે, પણ રસ્તામાં આવતી તકલીફો આપણે સહન કરી શકીએ એમ નથી, માટે આપણે મદદ લઈએ છીએ દેવદેવીની. કે આપણે નહીં તો આપણે આર્ત ધ્યાનમાં ખેંચાઈ જઈએ અને ઓર નીચે ધકેલાઈ જઈએ, ઓર વધારે આપણે પાપ કર્મ બાંધી નાખીએ અરેરેને વોય કરીને. તો આપણને એમાંથી બહાર કાઢે છે, આપણને ક્ષમતા આપે છે, તો એ આપણા ઉપકારી છે એમ સમજીને આપણે એમની મદદ લઈએ છીએ. એટલે કોઈ નથી લેતું તો એના પ્રત્યે પણ આપણને ઓલું નથી, કોઈ લે છે તો એના પ્રત્યે પણ ઓલું નથી. ખાલી એક વસ્તુ માઇન્ડમાં પાકી રાખીને કે હાઈએસ્ટ ઓથોરિટી તો મારું ટાર્ગેટ તો અરિહંત અને સિદ્ધ ભગવંતો છે, અને આ બધા મને મદદ કરવાવાળા, જેમ આપણે આપણા મા બાપને માન આપીએ છીએ, રિસ્પેક્ટ આપીએ છીએ, એમ આપણે આપણા કુળદેવી હોય કે બીજા દેવદેવી હોય એને આપણે રિસ્પેક્ટ આપવાનું છે. એ લોકો પાસે અવધિ જ્ઞાન છે, એ લોકો જાણી શકે છે, શક્તિ વધારે છે એ લોકો પાસે, તો આપણે એમની
મદદ લઈને આપણે આગળ વધીએ છીએ. ઓકે.